મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો શા માટે TCSમાં આજે આટલી જબરદસ્ત તેજી જોવા મળી છે? ગુડ આફ્ટરનૂન. યસ, આજે જોવા જઈએ તો TCSમાં મલ્ટિપલ આપણે જોવા જઈએ તો પોઝિટિવિટી દેખવા મળી રહી છે. એનું રીઝન એ છે, એક તો ડીલ કરેલી છે કંપનીએ, એ રીઝન છે. ક્વાર્ટરલી પરિણામો સારા અનુમાન પ્રમાણે આવ્યા હતા, એ રીઝન છે. અને લાસ્ટ રીઝન છે બ્રોકરેજનું પણ તમે નજર કરશો તો પોઝિટિવ જ વલણ આવી રહ્યું છે. તો પહેલાં આપણે ડીલ અત્યારે જે લેટેસ્ટ કરેલી છે એની વાત કરીએ આપણે તો TCS અને ABB વચ્ચે ડીલ કરવામાં આવેલી છે. મલ્ટી બિલિયન અને મલ્ટી યર ડીલ કરવામાં આવેલી છે. એમાં તમે નજર કરશો તો ગ્લોબલ નેટવર્ક એક્સપાન્શન અને AI ક્ષેત્રે કંપની આગેવાની કરવા જઈ રહી છે. તો એક મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે. અને મેજરલી જોવા જતો બંનેની પાર્ટનરશિપથી AI આધારિત જે નેટવર્ક મેનેજમેન્ટ જે છે એને એક જોવા જતો વેગ મળતો જોવા મળી શકે છે. તો એ મેજરલી આ રીઝન છે જેના કારણે તમે નજર કરશો તો આજે સ્ટોકમાં તેજી જોવા મળી છે. પણ બીજું રીઝન એ પણ હોઈ શકે કે કંપનીના પરિણામો જે હતા એ લાસ્ટ ટાઈમ આવ્યા હતા એ અનુમાન કરતાં સારા આવ્યા હતા, એટલે અનુમાન પ્રમાણે જોવા મળ્યા હતા. વાત કરીએ રેવન્યુ તો રેવન્યુમાં 14% વધારો જોવા મળ્યો હતો. નેટ પ્રોફિટ તમે નજર કરશો ત્યાં 5% વધારો નોંધાયો હતો. સામે AI બિઝનેસ જે છે એન્યુઅલ રેવન્યુ એનું તમે નજર કરશો તો $2.6 બિલિયન જેટલું જોવા મળ્યું હતું. તો ત્યાં પણ તમે નજર કરશો ત્યાં પણ ગ્રોથ થતો જોવા મળી રહ્યો છે. સાથે AI અને જનરલ સર્વિસીસ જે છે એમાં પણ એક જોવા જતો ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. અને સાથે જોવા જતો સેગમેન્ટ વાઇઝ આપણે વાત કરી લઈએ કે કંપનીનો જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસનું તમે નજર કરશો સૌથી વધારે સારો સેગમેન્ટ છે. અને ત્યાંથી પણ અત્યારે જોવા જતો મજબૂત માંગ જે છે એના કારણે અત્યારે કંપનીને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સાથે ટેકનોલોજી સર્વિસ જે છે એની માંગ જે છે સતત વધી રહી છે, જેના કારણે કંપનીને લાંબા ગાળે પણ ફાયદો થતો જોવા મળી શકે છે. સાથે AI અને GI સર્વિસીસ જે છે એમાં પણ તમે નજર કરશો તો કંપની અત્યારે AI ક્ષેત્રે પણ નવી ડીલ કરી રહી છે, પાર્ટનરશિપ કરી રહી છે, જેના કારણે લાંબા ગાળે કંપનીને ભાગીદારીના કારણે ફાયદો થતો જોવા મળી શકે. કંપનીની નફાકારકતા જે છે એ સુધરતી જોવા મળી શકે છે. સાથે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં તમે નજર કરશો તો આ ક્વાર્ટરમાં તમે નજર કરશો તો હવે જે ક્વાર્ટર આવશે એમાં સુધારાની અપેક્ષા જોવા મળી રહી છે. કેમ કે આ વખતે જોવા જતો જે રિઝલ્ટ આવ્યા એમાં મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ જે હતું એમાં થોડું પરફોર્મન્સ નબળું દેખવા મળ્યું હતું. એના કારણે સુધારાની અપેક્ષા રાખવામાં આવી રહી છે મેનેજમેન્ટ દ્વારા. એટલે ઓવરઓલ જોવા જતો ડીલ વિન કરી છે. સાથે પરિણામો પણ જોવા જતો અનુમાન પ્રમાણે જ રહ્યા હતા. એટલે એ બે રીઝન છે જેના કારણે તમે નજર કરશો સ્ટોકમાં તેજી છે. અને ત્રીજું રીઝન પણ આપણે જાણી લઈએ કે બ્રોકરેજ હાઉસીસ જે છે એ ઘણા ટાઈમથી સ્ટોક ઉપર પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. તો આપણે ઇમેજ પણ આપણે સામે લાવીશું. મેં નજર કરશો પહેલાં એક્સિસ કેપિટલ એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવેલા છે, 2500ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. એમને અહીંયાથી લાગી રહ્યું છે સ્ટોકમાં સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. કોટક સિક્યુરિટીઝ છે અને ગોલ્ડમેન સેશન તમે નજર કરશો એક્યુમ્યુલેટના જ રેટિંગ આપેલા છે બંને. તમે નજર કરશો ત્યાં પણ 2000+ ટાર્ગેટ આપવામાં આવેલા છે બંનેમાં. અને લાસ્ટ વાત કરીએ JP મોર્ગન ઓવરવેટના રેટિંગ આપેલા છે, 2400ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. એટલે ઓવરઓલ જોવા જતો બ્રોકરેજ હાઉસીસ 4 બ્રોકરેજ હાઉસીસ જે છે એ મેજરલી આપણે જોવા જતો પોઝિટિવ જ છે. એવું જ લાગી રહ્યું છે ચારેને કે 2500 ઉપર ટાર્ગેટ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જતો યસ આ 3 મેજર રીઝન હતા જેના કારણે તમે નજર કરશો TCSમાં સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અને આપણે એવું પણ કહી શકીએ કે TCS એક અત્યારે IT સેક્ટરને છે ને એક આગળ દોડાવવા માટે કામ કરી રહ્યું છે. બિલકુલ. તો AIના ચક્કરમાં જેમની પિટાઈ થયેલી છે ફાઇનલી હવે થોડો અત્યારે રાહતનો શ્વાસ મળ્યો છે. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે.